સુપ્રીમ કોર્ટને જે બીજું કાર્યક્ષેત્ર આપવામાં આવેલું છે એનો બીજો વિભાગ એટલે અપીલ ક્ષેત્રાધિકાર, કે જેને આપણે વિવાદ ક્ષેત્રાધિકાર તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે અધિકાર આપવામાં આવેલું છે વિવાદ અધિકાર ક્ષેત્ર, એની અંદર આની વિવાદની અંદર એમ કહી શકાય કે એમાં પણ 3 પ્રકારે અપીલ કરી શકાય. કે સર્વોચ્ચ અદાલતનું જે વિવાદ અધિકાર ક્ષેત્ર છે એમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે. કયા પ્રકારના વિવાદ હોય તો કે એક તો બંધારણીય, આપણું ભારતનું જે બંધારણ છે એના અર્થઘટન કરવામાં ક્યાંય ભંગ થયો હોય, કોઈ ન્યાયિક કરવામાં રહી ગઈ હોય ક્ષતિ, ત્યારે એવા કેસો છે એનો અપીલ કરી શકાય. ત્યારબાદ દીવાની દાવાઓ અંગેના કેસો થઈ શકે અને ફોજદારી દાવા અંગેના કેસોની અપીલ પણ આપણા સર્વોચ્ચ અદાલતની અંદર થઈ શકે છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બંધારણીય અર્થઘટન કઈ રીતે એનો કેસ હોય છે તો કે ભારતમાં આવેલી કોઈ પણ વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં કોઈ પણ દાવાઓના ચુકાદાઓનો હુકમનામા તેમજ એનો આખરી હુકમ જે કરવામાં આવેલો હોય એની સામે સર્વોચ્ચ અદાલતમાં તમે ત્યારે જ અપીલ કરી શકો કે જ્યારે વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે એ પ્રકારનું પ્રમાણપત્ર, કે વડી અદાલત ચુકાદો આપ્યો છે એના માટે એક પ્રમાણપત્ર આપેલ હોય કે આ કેસની અંદર બંધારણની કોઈ કલમમાં અર્થઘટન કરવામાંનો અગત્યનો કોઈ પ્રશ્ન સંકળાયેલો છે એવું પ્રમાણપત્ર વડી અદાલતમાંથી મળે તો જ તમે આ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકો. એટલે કે એનો ચુકાદો આપ્યો છે વડી અદાલતે, પણ આ ચુકાદાની અંદર જ્યારે વડી અદાલત એક પ્રમાણપત્ર લખીને આપે કે આ જે છે પ્રશ્ન, જે તકરાર ઊભી થઈ છે એમાં આપણા બંધારણની કલમનો અગત્યનો એક ભાગ રહેલો છે, ત્યારે તમે અપીલ કરી શકો. આ ઇમેજમાં આપણું બંધારણ અને આપણું ન્યાયતંત્ર જોઈ શકે છે કે બંધારણની કોઈ અર્થઘટનની બાબત આવે ને એવો કોઈ કેસ હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, પણ એ માટે વડી અદાલતથી પ્રમાણપત્ર આપવું પડે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે પ્રશ્નો ખોટી રીતે નિર્ણય અપાયેલો હોય, કોઈ પ્રશ્ન છે એનો ન્યાય જે તે વ્યક્તિને નથી મળ્યો, એને એવું લાગે કે મને જે નિર્ણય મળ્યો છે ખોટી રીતે મળ્યો છે, તો એ કારણોસર જે નારાજ પક્ષકાર છે એ પણ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે કે ભાઈ વડી અદાલત દ્વારા જે કાંઈ નિર્ણય થયો એનાથી એને સંતોષ નથી, તો નારાજ થયેલ પક્ષકાર છે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. પણ જ્યારે એવું બને કે વડી અદાલત છે એ આ પ્રમાણપત્ર ન આપે કે ના ભાઈ અમે જે ચુકાદો આપ્યો એ ફાઇનલ, આમાં કોઈ બંધારણને લગતો કોઈ પ્રશ્ન નથી, એવું પ્રમાણપત્ર નથી આપતા, પરંતુ સર્વોચ્ચ અદાલતની એવી ખાતરી થાય કે આ ચુકાદો જે થયો એમાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાયેલો છે, તો તેના માટે સર્વોચ્ચ અદાલત છે ખાસ પરવાનગી એટલે અપીલમાં કરવા માટેની સત્તા ધરાવે છે. તો અપીલ ડાયરેક્ટલી કરાવી શકે છે એના માટે ત્યારે વડી અદાલતના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી. અલબત્ત અપીલમાં નવું કારણ પણ ઉમેરી શકાતું નથી. જે અપીલ હોય એ એમનેમ જ રાખવાની. એમાં હવે સર્વોચ્ચ અદાલતમાં આપણે જઈએ છીએ એનો અર્થ એવો નથી કે આપણી જે અપીલ છે એમાં બીજા કારણો પણ ઉમેરી દઈએ છીએ, છે એ જ કારણ લઈને આપણે આગળ જવું પડે છે. કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે, એમાં કારણ ઉમેરી પણ નથી શકાતું કે બદલી પણ નથી શકાતું. જે પ્રશ્નોના નિર્ણય માટે વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો હોય ન્યાય, તો તમે એમાં જઈ શકો છો. જે વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે, તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કે વડી અદાલતની જે કાર્યવાહી થઈ એમાં પક્ષકાર તરીકે હોય એ જ વ્યક્તિ ત્યાં અપીલ કરી શકે છે, બીજું કોઈ જઈ શકતું નથી. આ ઇમેજની અંદર આપણી અદાલતના જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલો જે કેસ થયો એ બંધારણના અર્થઘટનને લગતો થયો, એ માટે તમે અપીલ કરી શકો. જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ દીવાની દાવાઓ અંગેના કેસ હોય તો એ માટે પણ તમને જ્યારે ન્યાય માટે સંતોષ નથી મળતો તમે સુપ્રીમ કોર્ટમાં
જઈ શકો. તો એ કેવા કેસો હોય? તો કે દીવાની કેસોમાં આ કેસોની અંદર પણ વડી અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટ છે એ એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે, કે એવો કોઈ ગુનો છે, એવી કોઈ કેસ છે કે એનું મહત્વ વધારે છે. ત્યારે કાયદાના અર્થઘટનના મહત્વના પ્રશ્નો એમાં સમાયેલા છે કે કાયદાનું વધારે પડતું ડીપમાં જઈને અર્થઘટન કરવું પડે એમ છે, એવું પ્રમાણપત્ર લખી આપે અને તે પ્રશ્નોનો નિર્ણય છે એ સર્વોચ્ચ અદાલત કરે એ જ જરૂરી છે એવું લાગે જ્યારે હાઈકોર્ટને, ત્યારે આ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રને આધારે જે તે પક્ષકાર છે એ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરીએ છીએ આપણી સર્વોચ્ચ અદાલત એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતની અંદર તમે અપીલ કરી શકો છો. 1 લાખથી વધુ રકમનો કોઈ ચુકાદો કરવાનો કે એવો કોઈ નિર્ણય આપવામાં આવે ત્યારે તમે સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકો છો, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછીના કેસો એટલે ફોજદારી દાવાના કેસો. એ કેવા કેસો છે? તો કે ફોજદારી કેસોમાં જ્યારે કોઈ આરોપી છે એને નીચલી અદાલતો એટલે કે જિલ્લાની અદાલતો કે આપણી હાઈકોર્ટ એટલે કે વડી અદાલતો દ્વારા આરોપીને મૃત્યુદંડની સજા આપી હોય કે ભાઈ આ વ્યક્તિ આ ખૂન કર્યું છે કે કોઈ એવો કામ કર્યું છે, એવો ગુનો કર્યો છે કે જેને મૃત્યુદંડ આપવો પડે અને એને મૃત્યુદંડ આપી દેવામાં આવે, પરંતુ વડી અદાલત છે એ આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય કે ભાઈ વડી અદાલત દ્વારા ચુકાદો આપ્યો કે આ વ્યક્તિને ફાંસી લટકાડી દો, ની ફાંસી નક્કી કરી દે, ત્યારે આ આરોપી છે એ પોતે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે નીચલી અદાલતોની અંદર આરોપીઓની જે ન્યાયાધીશ છે એને મૃત્યુદંડની સજા આપી દીધી. હવે આરોપીને એવું લાગે કે ભાઈ મેં જે ગુનો કર્યો એના માટે આ મૃત્યુદંડની સજા તો બહુ વધારે છે, અથવા તો હું મારા ગુનાની માફી માંગુ છું, મને મૃત્યુદંડની સજામાંથી માફ કરો. એ માટે પોતે હાઈકોર્ટની અંદર અપીલ કરી શકે છે. વડી અદાલત વિદ્યાર્થી મિત્રો શું કરે છે? તો કે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે એ યોગ્ય છે એવું લાગે તો એ અપીલ કરી શકે છે કે નીચલી અદાલતે એવું જાહેર કરી દીધું કે આને મૃત્યુદંડ આપી દો, પણ વડી અદાલત છે એ પાછો પોતાની પાસે એ કેસ લે અને મૃત્યુદંડની સજા ફરમાવી છે, એ બરાબર છે કે નથી બરાબર કે પુનઃ વિચારવા માટે છે એવું પ્રમાણપત્ર લખી આપે તો જે તે પક્ષકાર છે અપીલ કરી શકે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતમાં વિદ્યાર્થી મિત્રો પોતાના આપેલા ચુકાદાવાનું ક્યારેક એવું લાગે કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે ચુકાદો આપ્યો અને પોતે જે ચુકાદો આપ્યો એનું પુનઃ સમીક્ષા એટલે કે પુનરાવલોકન કરવાનું થાય તો સર્વોચ્ચ અદાલત છે એ કરી શકે છે. આમ તો એનો ન્યાય નિર્ણય છે એ બધાને શિરોમાન્ય જ હોય છે, છતાં પણ ક્યારેક સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે અમે જે ચુકાદો આપ્યો એનું ફરીથી સમીક્ષા કરવાની જરૂર છે, પુનરાવલોકન કરવાની જરૂર છે, તો એ કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતની અંદર, કોઈ પણ રાજ્યની અદાલતની અંદર કોઈ કેસ ચાલતો હોય તો સર્વોચ્ચ અદાલત છે એ પોતાની અદાલતની અંદર આ કેસને એવું લાગે કે આ કેસ ખરેખર એનો ન્યાય કરવાની જરૂર સર્વોચ્ચ અદાલતમાં છે તો એ કેસ છે એ તબદીલ એટલે કે ટ્રાન્સફર પોતાની અદાલતમાં કરી શકે છે સુપ્રીમ કોર્ટ. અને સંસદ કાયદા ઘડી અને આ અદાલતની સત્તા અને અધિકારોમાં વધારો પણ કરી શકે છે કે સર્વોચ્ચ અદાલતને જે સત્તા આપવામાં આવી છે, જે અધિકારો આપવામાં આવ્યા છે, એમાં જો વધારો કરવો હોય તો સંસદની અંદર આ માટેના કાયદા ઘડવામાં આવે છે. આપણે જે વાત કરીએ છીએ આપણી સંસદની કે જેના માટે આટલા બધી અધિકાર, આટલું બધું કાર્યક્ષેત્ર આપવામાં આવેલું છે, એ વડી સર્વોચ્ચ અદાલત આપણે જોઈ શકીએ છીએ.